922 કાર્પેટ એરિયા 3 BHK નો આ પ્રોજેક્ટ છે નાના મોવા મેઇન રોડ એસકેપી સ્કૂલ થી તદ્દન નજીક. તો વેલકમ ટુ ઘરોંદા ગેલેરીઝ ઘરસો પહેલે ઘરોંદા. આ પ્રોજેક્ટમાં એક ફ્લોર પર 4 ફ્લેટ આપેલા છે અને એનો પેસેજ એરિયા છે 13x20 નો. ધીસ ઇઝ ધ લિવિંગ એરિયા. લિવિંગ એરિયાની સાઇઝ છે 11x16 ની. સોફા તમે આવી રીતના યુ શેપમાં રાખી શકો છો, વચ્ચે એક ટેબલ બી રાખી શકો છો. લિવિંગ એરિયા અટેચ જ સ્ટેન્ડિંગ બાલ્કની આપેલી છે. બિલ્ડરે ટીવી યુનિટ તો આ સ્ટાઇલથી બનાવેલી છે. તમે તમારા ઇન્ટિરિયરને બુક કરી તમારા સ્ટાઇલથી બનાવી શકો છો. ધીસ ઇઝ ધ ડાઇનિંગ એરિયા. ડાઇનિંગ એરિયાની સાઇઝ આપેલી છે 8x8.5 ની. ડાઇનિંગ એરિયાની એક્ઝેક્ટ સામે હું તમને દેખાડું તો આ કિચન આપેલું છે. કિચનની સાઇઝ છે 8x8.5 ની. પ્લેટફોર્મ બિલ્ડરે અહીંયા બનાવેલું છે. પ્લેટફોર્મની એક્ઝેક્ટ સામે સર્વિસ ટેબલ બી બનાવેલું છે. કિચન અટેચ જ વોશિંગ એરિયા આપેલો છે, જે બી તમે જોઈ શકો છો. અને રાજકોટિયન હું તમને એ જણાવી દઉં કે રાજકોટમાં જો તમે કોઈ પ્રોપર્ટી સર્ચ કરી રહ્યા છો તો તમે ઘરોંદા ગેલેરીની મુલાકાત લઈ શકો છો. રાજકોટમાં ચાલતા નવા 300+ પ્રોજેક્ટ ત્યાં અવેલેબલ છે અને સાઇટ વિઝિટ પણ ફ્રીમાં છે. એમની જ કારમાં તો તમે રાહ કેની જુઓ છો. ઘણા બધા ઓપ્શન જોવા માટે ઘરોંદા ગેલેરીની મુલાકાત લો. કિચન પછી આવે છે સ્ટોરેજ રૂમ. સ્ટોરેજ રૂમ બી તમે જોઈ શકો છો. સ્ટોરેજ રૂમની સાઇઝ છે 4x4 ની. સ્ટોરેજ રૂમની એક્ઝેક્ટ સામે આમાં એક યુએસપી આ ફ્લેટની એ છે કે કોમન વોશરૂમ બી આપેલું છે. ધીસ ઇઝ ધ ફર્સ્ટ બેડરૂમ. ફર્સ્ટ બેડરૂમની સાઇઝ છે 10x10 ની. આને તમે ચિલ્ડ્રન બેડરૂમ બી કહી શકશો. ધીસ ઇઝ ધ સેકન્ડ બેડરૂમ. સેકન્ડ બેડરૂમની સાઇઝ છે 11x10 ની વિથ અટેચ સ્ટેન્ડિંગ બાલ્કની. બિલ્ડરે આમાં ફેબ્યુલસ ઇન્ટિરિયર બનાવેલું છે. આની એક્ઝેક્ટ સામે આવે છે માસ્ટર બેડરૂમ. માસ્ટર બેડરૂમની સાઇઝ છે 11x12 ની વિથ અટેચ સ્ટેન્ડિંગ બાલ્કની. સેકન્ડ અને થર્ડ બેડરૂમમાં સ્ટેન્ડિંગ બાલ્કની આપેલી છે. જો તમે અમારો આ વિડીયો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો અમારા પેજને ફોલો કરી લો. યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો તો લાઇક અને સબસ્ક્રાઇબ કરી લો, જેથી રાજકોટના આવા અવનવા પ્રોપર્ટીના ઇન્ટરનલી ઇન્ફોર્મેટિવ વિડીયો ઇઝીલી તમારા સુધી પહોંચી રહે. અને તમે જો રાજકોટમાં કોઈ પ્રોપર્ટી લેવા માંગતા હોય તો ઘરોંદા ગેલેરીની મુલાકાત અચૂકથી લેજો. પ્રોપર્ટી લેવા માટેનું વન સ્ટોપ સોલ્યુશન એટલે ઘરોંદા ગેલેરીઝ. અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.